આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો ભૂમિકાબેન સોલંકી વિંછિયાના બેન છે, એનો વિડીયો છે, ખાસ સાંભળો. અને એમાં એમના વાલીનો નંબર કે એનો પોતાનો નંબર લખવામાં આવેલ નથી. આપણે ગયા વિડીયોમાં જ વાત કરી કે આપણે બહેનોના કોઈ વિડીયો મળીએ એમાં એનો નંબર લખતા નથી, કારણ કે લોકો ખૂબ પરેશાન કરતા હોય છે ફોન કરીને. તો જેણે એમની સાથે જોડાવવું હોય એમણે શું કરવાનું, એમણે આ યુટ્યુબ ચેનલની જે કોમેન્ટ બોક્સ હોય એમાં પોતાનું નામ લખવાનું, ગામ લખવાનું, એની આવક લખવાની અને મોબાઈલ નંબર લખવાનો, જેથી કરીને આ બેનના વાલી હોય, જે કોઈ બેન હોય એના વાલી અથવા તો એ બેન તમારો સીધો કોન્ટેક કરી શકે. એટલા માટે ખાસ હવે ધ્યાન રાખવાનું કે કોઈ પણ બેનનો વિડીયો મળ્યો હોય તો એમાં નંબર નહીં આવે, પણ તમારે જે યુટ્યુબની કોમેન્ટ બોક્સ હોય એમાં તમારે તમારી વિગતો ભરી અને તમારો મોબાઈલ નંબર લખશો તો તમારો કોન્ટેક સીધા એ બેન અથવા તેના વાલી કરશે. તો આ ખાસ યાદ રાખજો. અને આપણે એકવાર વિડીયો મૂકી દઈએ પછી આપણે યુટ્યુબ ચેનલમાંથી ડિલીટ મારતા નથી. અમુક અનુભવ એવા થયા કે ના દીકરાએ બાપાએ વાત કરી હોય તો દીકરા પછી એમ કે અમારો વિડીયો કાઢી નાખજો, મારા બાપાને ખબર નથી પડતી એટલે વિડીયો મૂકાયો છે. અને કોઈ કાકા બાપા કે મામા મામી જે કાંઈ એ લોકો એમ કે અમારા સંબંધ બગડી ગયા છે, અમારા આમ થયું છે. તો હવે મિત્રો ખાસ યાદ રાખો, કોઈ પણ વિડીયો આપણે ક્યારેય ડિલીટ મારતા નથી. તમે બધા સાથે ચર્ચા વિચારણા કરી અને શુદ્ધ બુદ્ધિપૂર્વક જ મારી સાથે વાત કરો અને પછી જ આપણે વિડીયો મૂકશું. એટલે એવી રીતે ઉતાવળ કરીને કોઈના વિડીયો આપણે મેલતા પણ નથી અને પૂછી પણ લઈએ છીએ કે વિડીયો મૂકીએ પછી જ મૂકીએ છીએ. પણ જો હવે કોઈનો ફોન આવશે કે આ વિડીયો ડિલીટ મારો તો આપણે એમાં એક નવી શરત ઉમેરીએ છીએ હવેથી કે કોઈ પણ વિડીયો ડિલીટ મારવો હોય તો એણે ₹1000 વૃદ્ધ આશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં ભરવા પડશે અને એની પાવતી આપશે એટલે આપણે વિડીયોનો ડિલીટ મારશું. આ સિવાય કોઈના વિડીયો ડિલીટ ક્યારેય મારવામાં આવશે નહીં. આ ખાસ બધાએ નોંધ લેવી પડશે. અને બહેનોના વિડીયો માટે મેં અગાઉ રશ્મિબેનનો વિડીયો મેળ્યો છે, એક મોમેડિયન બેન છે તેલંગાણાની, એનો પણ વિડીયો છે. એ પહેલાં એક રીનાબેનનો વિડીયો છે. આવા ઘણા બધા નજીકના ભવિષ્યના વિડીયો છે. એમાં ખાસ તમે ધ્યાન રાખો કે તમારે જો એની સાથે જોડાવવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારું નામ, ગામ, તમારી આવક અને મોબાઈલ નંબર લખશો એટલે બેન અથવા તેના વાલી તમારો સીધો સંપર્ક કરશે. આ બધા બહેનોના વિડીયો માટે, તમામ માટે આ લાગુ પડે છે. તો અત્યારે આપણે ભૂમિકાબેન સોલંકીનો વિડીયો સાંભળીએ. હલો. હાલો. હા મારું જો આ એના ઓલા હારે વાત કરો. હા હા. એના નાની હારે. કોને? હાલો. હા હા. હા બોલો બોલો. આ જે ભાણી ની વાત કરી રૂભાઈએ, હા 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 હા. એ મારી દીકરી છે. હા બરાબર બરાબર. હા હા. એની મમ્મી દાદી મરી ગયા છે, એના પપ્પા મરી ગયા છે. બરાબર બરાબર બરાબર. દાદા એ નથી, દાદી નથી, કોઈ નથી અમારી સિવાય. તમે નાના નાની છો એમ ને? હા, અમે નાના નાની સેવી. બરાબર હું 3 બેન ભાઈ ને ભણાવું છું અને મોટા કૈલાસ કોલેજ સુધી પગાડી દીધા છે. એમ? હા હા હા. હવે એનું કોઈ એવું સારું ક્યાંક ઠેકાણું હોય કે એવી વાત હોય, કોઈ ભણેલો છોકરો હોય, કોઈ સંસ્કારી છોકરો હોય, હા બરાબર તો બરાબર. કીધું આપણે ક્યાંક ગોઠવવી, ના ના કાંઈ કારણ વાંધો કે એ દીકરી દુઃખી ન થવી જોઈએ. હા બરાબર બરાબર. હા હા હા. આ એ રીતે મેં રૂપાઈ ભલામણ કરી હતી કે ભાઈ ક્યાંક હોય તો આ ભાણી ને ક્યાંક વાત કરજો. ના ના બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. હા હા. શું નામ છે દીકરીનું? નામ શું છે? ભૂમિકા. ભૂમિકા, બરાબર. અને કેટલા વર્ષ થયા છે એના? આ કોલેજ બીજું વર્ષ છે. કોલેજ નું બીજું વર્ષ ચાલુ છે, બરાબર. હા હા. અને રહેવાનું તો વિછિયામાં છે, બરાબર ને? આ વિછિયામાં જ રહેશે અહીંયા કે. ઠેક ઠેક ઠેક. અને બે બેનો છે ને એક ભાઈ છે એમ ને? હા, 2 બહેનો છે ને 1 ભાઈ છે. અને મા બાપ નથી? મા બાપ નથી. હા હા. ના ના કાંઈ વાંધો નહીં. કેટલી ઉંમર કેટલી થઈ હશે દીકરીની? દીકરીને તો છે અત્યારે 20 વર્ષ જેવું 20 થઈ. વર્ષ જેવું છે. બરાબર. હા. ના ના કાંઈ વાંધો નહીં. હા હા હા.
આ 20મું વર્ષ હાલતું છે. આ બીજું વર્ષ કોલેજ નું છે ને, 20મું એટલે વર્ષ 20મું હશે. બરાબર બરાબર. હા ના ના કાંઈ વાંધો નહીં. હા 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 હા. કાંઈ નહીં, આપણે યુટ્યુબ માં મેલશું. બરાબર ને? હાલો સાહેબ. હા હા બોલો બોલો. નાના ખાવ. હા બરાબર બરાબર. હા હા હા. હા તો હું બાબરા ઘણા વાર આવી ગયો સાહેબ. આવ્યા છો આવ્યા છો. હા હા હા. નાનજીભાઈ મારું રહ્યા ને, હા હા હા. નો ડાયાબિટીસ હા છે ને અમારા કાકા દીકરો થાય. મારું હા કેજો હા ધોળાભાઈ આજે વાત કરી હતી કે ધોળાભાઈ છે હા રાતર. હા. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બરાબર. અને હા હા હું હા અહીંયા આવી ગયો છું. મારે જે આવવાનું છે નાનજીભાઈ ખબર કાઢવા. હા બરાબર બરાબર. હા હા હા. સચકાંતભાઈ ભટ્ટ ને ઓળખો? કોને? રંગોળા વાળા સચકાંત ભટ્ટ. શશિકાંત ભટ્ટ? મારો રંગોળા. ના બહુ પરિચયમાં નથી. બધા ઓળખ જ તમને નામ લે ઘણા એવા. આ બાબરા ઓળખતા હશે. હા હા હા. ખરી વાત ખરી વાત. નીચા એવા છે ને રાજકારણ માં છે ને એને સાચા રહે છે મોટી. હા ના મળ્યા હોય પણ આમ ઘણી વાર હું ભૂલાઈ ગયો એવું હોય. માતા સાહેબ એવું કઈ ઠેકાણું વાળું હોય ને તો વાત કરો. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો છોકરાનો મોટો છે ને એનો કોલેજ પૂરી થઈ જાય, ભાઈ છે મોટો. નહીં. બરાબર બરાબર. 2 દીકરીઓ ને 1 દીકરો અને 3 ભણાવ્યા છે ને મોટા કર્યા. એમને એમને. હા હા હા. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા. હા હા હા. હા તો વાંધો નહીં, હું બાબરા થાય હું તમને ફોન હા ફોન કરીશ. હા ભલે વાંધો નહીં. હા વાહ. હા હા. આપો તો ભાઈને. હલો. હા હા સાહેબ. હા કાંઈ વાંધો નહીં. આપણે મેલશું આપણે યુટ્યુબમાં. બરાબર ને? મેં કહું છું ધુરભાઈ યુટ્યુબ માં હા. ફોટો એમ કે ફોટો નથી દેવો તો હું કરું મારું સાહેબ? ફોટો નથી આપવો? હા કાંઈ વાંધો નહીં. તો ન આપો તો વાંધો નહીં. એ કે નહીં કોઈને એમ લાગે કે આ હા હા. દીકરીને નહીં થતું હોય એમાં આમ કરતા ના હોય. ના ના કાંઈ વાંધો નહીં. આપણે ફોટો નહીં મેં બનીએ. કીધું ભાઈ હા હા સારું ઠેકાણું મળે એટલે આટું. હા 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 સાચી વાત. હા હા. બરોબર. આપણે મા બાપ યુટ્યુબમાં એટલે વગરની દીકરી છે ને મા બાપ આપણને જીવ દીકરી છે. બળે છે એટલે મેં ફોન કર્યો હતો ભાઈ. બરોબર. ના ના કાંઈ વાંધો નહીં. આપણે હે? યુટ્યુબમાં જ મેલશું. ફોટો નહીં મૂકીએ. બરાબર ને? અત્યારે કેજો હા ને ઈ તમે ફોન કરશે. આ તો હા. બધા હાલ તો ભૂમિકા વાત કરી સાહેબ હારે. હમ. હા તો એક બાજુ જઈને વાત કરી રાખવાનું બોલી કરશે. હલો. બોલો. હા બેટા, કેટલું ભણેસ તું અત્યારે? કોલેજ. કોલેજ નું બીજું વર્ષ છે? હા. કોમર્સ આર્ટ્સ? આર્ટ્સ. ઠીક, આર્ટ્સ છે એમ ને? એસએસસી હા. માં કેટલા ટકા હતા? હેલો. હેલો. હા એસએસસી માં કેટલા ટકા હતા? હેલો. હેલો. હા. યાદ નથી કઈ. ઠીક. હા ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે ક્યાં કોલેજ ક્યાં કરે? હેમરાપુર. અમરાપુર? હા. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલશું. વાંધો નથી ને કાંઈ? ના. હા હા ઠીક. કાંઈ વાંધો નહીં. બરાબર ને? પેલી 2 બહેનો છો તમે? હા. ઠીક. તું મોટી છે ને? હા. હા હા હા. હા કાંઈ વાંધો નહીં. બરાબર ને? ભલે ભલે. ભલે વાંધો નહીં. હા હા હા. હા તો ભલે. છોકરો નથી સાબસે મોટો. હા હા હેલો. હા બોલો બોલો. શર્માથી વાત કરી બધા. હા હા તો હા કાંઈ વાંધો નહીં સાહેબ. એને કીધી ને મંજુ એને કીધું ને મેં કહું એમ. હા હા કાંઈ વાંધો નહીં. હા એમને પૂછ્યું. હા કાંઈ વાંધો નહીં. તો મેલીએ આપણે. કાંઈ વાંધો નહીં. બરાબર ને? હા તો હા ફોટો નહીં હું ન મેકો તો કાંઈ વાંધો નહીં પણ હા હા નંબર અહીં નહીં નાખીને ફોટો નહીં મેલીએ. બરાબર ને? હા આ તમારી નંબર. આગળ આવે વાત તો તમે આમને હા કહેશું. હા કાંઈ વાંધો નહીં. હા કાંઈ તમે વાંધો ઘડીએ ઘડીએ ફોન કરતા કાલે ઓલા ગાંડાનો તમારો વિડીયો જોયો તો કોઈ ગાડું નહીં. બોલતો હતો. સમજ્યા? હા તો એવા મેં હોય. કીધું સાહેબ ને એવું લાગતું હોય કે આ બધા આવા હોય. હા હા સાચી વાત સાચી વાત છે. હા સમજ્યા? હા ને હા. ના આપણે ના તો આમ જોવો તો નજીકમાં બધું હગાનું હગું નીકળે એમ. બરાબર બરાબર બરાબર. અને હા અહીંયા બધા બાજુ હા બાજુમાં બધા ઓલા રહ્યા વિષયા ના ક્યાં આગુ બાબરા તે બાબરા ને હા બાબરા. હા 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 કાંઈ વાંધો નહીં. હા હા ભલે સાહેબ તો એનું હા કઈ સારું ઠેકાણું હોય નંબર આ ધોળાભાઈ ને આપ્યા છે મેં તમને. હા હા. કયો નંબર આપ્યો? શું નંબર હતો ભાઈ બોલતો? એટલે કોની વાત છે? ધુડાભાઈ નો? હા ધોળાભાઈ નંબર મેં તમને આપ્યો ને બપોરે. હા એ તો છે. એ મારી આગળ છે. એ અત્યારે બોલવાની જરૂર નથી. બરાબર ને? હા 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 એમ નહીં પણ કીધું ઈ એને નંબર આપ્યો હતો ને એને હારે વાત કરજો હા બરાબર. હા કાંઈ એ નંબર તો છે મારી આગળ. હા તો બસ આ દીકરી હારે વાત કરી ને તમે હા 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 હા. તમને એવું લાગે કે આ કોઈ હેરાન કરવા હાટો મારા બધા ફોન કરતા હોય પણ ના ના આપણે ના એવું ના. એ તો નથી. તમે વાત કરતા હોય એટલે ખબર તો પડી જાય ને. બરાબર ને?
હા એમ એટલે આ તો દીકરી ને દીકરી છે ને મા બાપ વગર ની છે એનું હા, કંઈક હા. વ્યવસ્થિત ઠેકાણું મળી જાય તો એને ઘર ભેગી થઈ જાય. ના ના સાચી વાત એ પછી બે બોન ભાઈ રે તેના ભાઈ ગયું એના હા નક્કી હા હોય. ના 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 બરાબર ભૂમિકા છે. નામ છે ને ભૂમિકા ભૂમિકા નામ છે ને દાદલ ની ભાણેજ. એક વાત હું તમને કરો કે આ દાદલ ની ભાણેજ છે હા દાદલ ની તો ભાણેજ. આની અટક ભૂમિકાની અટક શું થાય ભૂમિકા નાટક સોલંકી થાય. દાદલ ની ભાણેજ છે. અમારે તો મારું હા મારું લુવાર પછી રાઠોડ હા 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 ઈ 4-5 કોમમાં અમારે ન થાય પણ તમે તો એના મામા થાવ આમ હા જોવો ને રેડી તો. હા રેડી રેડી હા હા ના ના કાંઈ વાંધો નહીં મારું રે ને એટલે એના મામા થાય એમ. હા રેડી રેડી હા 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 ના ના કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભલે. સોલંકી એની જે આ દીકરી રહી ને એના પપ્પા હતા ને ઈ મારું ના હા ભાણેજ હતા. બરોબર. હા 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 એમ એટલે એને અમારે ન થાય. બાકી આને તો એ બધા મામા થાય. ઈ 3-4 કોમમાં હોય તો અમે કઈ વાંધો નથી પડતો સમજે. બરાબર બરાબર હા એક હા દાદલ ની ભાણેજ ન હોવી જોઈએ. ના ના કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આપણે યુટ્યુબ માં મેલ દો બરાબર ને એ હા ભલે ભલે કાંઈ વાંધો નહીં થાય તો. ઓકે હા 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 ભલે ભલે હા કાંઈ વાંધો નહીં. તમારું નામ શું ફરીને પછી કહી દો મારું નામ રૂપાભાઈ સામતભાઈ દાદલ મુકામ વિછ્યા. રેડી રેડી રૂપાભાઈ હા કાંઈ વાંધો નહીં ભલે 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 કઈ ખારું વ્યવસ્થિત ઠેકાણું એને દડી જાય ને હા 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 તો હા આપણે એમ થાય કે ના ના. ના ના કાંઈ વાંધો કાંઈ વાંધો હા નહીં હા ભલે 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 હા 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 એ ભલે કાંઈ વાંધો નહીં. જય ઓકે 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 હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.